હા તો એમ જ હોય તમ તારે સમજો મૂંઝાવાનું નહીં બરોબર હું કહું હા હું પાછો ફોન કરું છું બરોબર બોલ કોને ફોન કરતા હતા? કોને ફોન કરતા હતા એટલે મારા બેનને ફોન કરતો હતો. કેમ એમ નહીં, હા તમને શરમ નથી આવતી? આ રોજ જે દિવસમાં 4 વાર તમારી બેનને ફોન કરીને તમે ભડકાવ્યા કરો અને ઈ પાછી ઓછી બુદ્ધિની તમારી બસ કરે સાંભળે. બસ કર અને તું શું કહેશો 4 વાર એમ? આ તારી ભૂલ થાય છે. આખો દિવસ મારી બેનની હારે છે ને ફોન ચાલુ જ હોય સમજી. હું અહીંથી જાઉં ગલ્લે ઊભો રહું ત્યાં ફોન કરું બરોબર પછી ત્યાંથી થોડોક હાલું પછી પાછો ફોન કરું એટલે અડધી કલાકે છે ને હું ફોન કરતો જ એટલે 4 વાર નહીં. તમ તારે ઓલું તારે પાસે ફોનમાં ઓલું કેલ્ક્યુલેટર હોય ને એમાં તું છે ને જોઈ લેજે કેટલી વાર ફોન કરું છું. અને બીજી વાત એ કે તું છે ને અમારા ભાઈ બહેનની વચ્ચે છે ને તું નહીં આવતી હો. હું કહું હવે તેના લગ્ન થઈ ગયા હવે તને શું નડેસ? મને આથી ત્યારે નહોતી નડતી પણ આ તમે એના ઘર ભંગાવાના ધંધા કરો ને એ ખોટી વસ્તુ પડે. ઘર નથી ભંગાવતો ઘર છે ને સમજો હોનાનું કરવાનું સમજી. હોનાનું આપણું ઘર હોનાનું આપડા નળિયા ખાડો ને ખાલી સ્લેબ ભરાવો ને તોય બહુ છે હોનાના ઘર કઈ આપણા કિસ્મતમાં નથી. મેં છે ને આ જોવરાયો હતો બરોબર એટલે આપણા કિસ્મતમાં નથી. મારી બેન સુખી થવી જોઈએ બસ. તમારો હાથ જેને જોયો છે ને એને કીધું હશે કે તમારી ઘરવાળી આખી જિંદગી દુખી થવાની તમારી યારે લગ્ન કર્યા છે કે નહીં એટલે તું છે ને હવે આ બ્લોકમાં છે ને પગ નહીં મૂકતી. હાલ જા નીકળ હાલ તારું છે ને હું થાકી ગયો સાચી જવા દે હાલ. બહુ પંચાયત કરવા મળી છો તે. પંચાયત હું નહીં આ પંચાયત તમે કરો છો. આ ફોનનું ડબલામાં હું ખબર પડવા માંડી છે ને ત્યાં તો એની બેનને આખો દી ફોન ઝીકા ઝીક અને બેન નહીં હાવ નવરી. આ મને એમ થાય ઓલા કુમાર આ રાજભાઈ છે ઈ કઈ નથી કહેતા ભાઈ ઈ હવે મારી વાત સામે મને એની પર જ બહુ દાજ ચડે છે. ઈ છે ને મારે શું કેવું એને એને મને દાજ ચડે છે. ઈ તમને ફોન કરવા ના પાડે એટલે દાજ ચડે છે ને તમને એની ઉપર. ફોન કરવાની વાત નથી પણ મારી બેન ને હેરાન થાય છે ને એ વાત છે. હવે તમારી બેન ને જલસા છે ને એવા તો કોઈને નથી. અને પાછા કે મારી બેન હેરાન આ તમારી બેન હેરાન કોણ લીધે થઈ છે ખબર તમને? કોની લીધે? તમારી લીધે. તારી લીધે. તું છે ને તું જ કાક મનમાં પાપ લઈને બેઠી છો. સાચી વાત છે. હું તો કોઈ દિવસ એને ફોન નથી કરતી નથી ક્યારેય મળવા જાતી કામ વગરની એને વાત નથી કરતી તો મારા લીધે હું કેમ હેરાન થાય? તમારા લીધે હેરાન થાય. જ્યારે હોય ત્યારે તમે છે ને એને ફોન કરીને ચડાવ્યા કરો. આમ નો કરતી તેમ નો કરતી તાર હાહુન નો રાખતી હારન નો રાખતી ઘરવાળારે આમ કરજે નણંદારે આમ કરજે દેરારે આમ કરજે. પોલીનો મગજ બેડ મારી ગયો. બ્રેઇન વોશ કરી નાખ્યું તમે બ્રેઇન વોશ. ખોટી વાત છે હાવ ખોટી વાત છે. મારી વાત સાંભળ. લગન પહેલા છે ને મારી બેન કેટલી આમ તાજી માજી રહેતી અત્યારે હાવ મોળી પડી ગઈ બિચારી. મારી બેન છે ને લગન પહેલા કેવી દેખાતી ખબર છે સમજો? ભૂરા કલરની કહેતી ભૂરા કલરની. અત્યારે કાળી આંખ કરી નાખી આપણી જેવી. લે તો ખાલી આંખ એવી થઈ ગઈ. તમારી ઘરવાળી તો આમ એનો શરીરનો વાન જ એવો ભૂરો હતો. તમે હાવ અહીંયા આવી ગરીબાઈમાં ને દુબળાઈમાં રાખીને કાળી કરી નાખી. તું રૂપાળી જ છો બરોબર. મારી બેન છે ને એ હેરાન થાય છે ત્યાં. વાહ ભાઈ વાહ. આ ઘરની તકલીફ તો કોઈને દેખાય જ નહીં. હા ગામના વહીવટ કરવા જ જાવું આપણે નકરા કામ. આણે તારે છૂટાછેડા જોતા છે કહી દે. પણ મારે હું કામ છૂટાછેડા જોઈ? આ છૂટાછેડા તો ટૂંક સમયમાં તમારી બેનના થાય એવું લાગે છે તમારા પ્રતાપે. કદાચ છૂટાછેડા થઈ જાય ને સમજો તોય કાંઈ વાંધો નહીં. હજી માંગા આવે હજી મારામાં છે ને ફોન આવે છે બરોબર. અને હું તમારી બેનને એ કહું છું તમ તારે ત્યાં કાંઈ વધારે માથાકૂટ થાય ને તો પાછું વહી આવવાનું ઘણાય માંગા આવે છે. અત્યારે સમય જ એવો છે. શેનો છૂટાછેડાનો? હે છૂટાછેડાનો? છૂટાછેડાનો નહીં. એકવાર લગ્ન થઈ ગયા એટલે બીજી આ દીકરી હોય ને એ મહિનો દી છે ને ઘરે ન બેઠી રહે. આ દીકરાનું જે થતું હોય થાય એ તો કદાચ આખી જિંદગી વાંઢોય રહે પણ દીકરી છે ને અત્યારે ઘરે ન બેહે. તો તમે વિચાર કરો. તમે મને હમણાં એમ કહેતા હતા કે નીકળી જાય અહીંથી તો હું નીકળી જઈશ પછી તમારું શું થાય? હે જિંદગીભર વાંઢા રહેવો વાંઢા. આ તો મારા બાપે છે ને આ તમારા બાપની ખાનદાની જોઈને મને દઈ દીધી. બાકી તમને દે કોણ? આ તમને આપણે બે એમ હારે ઊભા હોય કોઈ એમ કે આ હું મને કોઈ તમારી હારે પહેણાવે. જો ઈ બ્રાહ્મણને હાથ દેખાડ્યો તો નેણે કીધું તું ઈ કે મસ્તીની છોકરી લખીશ તમારે. એવું કીધું? હા બરોબર. એટલે તું આવી છો સમજી તું એટલે તું મને મળી છો. બાકી હવે આજ પછી છે ને મારે બેન ભાઈ વચ્ચે અમારે બેન ભાઈ વચ્ચે છે ને વચ્ચે નહીં પડતી. અને હજી થોડીક અધૂરી વાત રહી ગઈ છે હું પૂરી કરી લઉં. બેન ઉપાડ. મારા ભાઈનો ફોન. એ હાલો ભાઈ. હા બેન હજી મારી વાતો છે ને અધૂરી હતી બરોબર. મને ખબર છે
હા. કેમ અધૂરી મૂકીને વયો ગયો? એમાં એવું છું કે પેલા ગલ્લે ઊભો તો ને ગલ્લાવાળો કંટાળી ગયો કે ભાઈ હવે અશોકભાઈ કે હવે અડધી કલાક થઈ ગઈ હવે બીજે જાવ ને કે ઘરા ગયા અહીંયા આવતા બંધ થઈ ગયા છે. લે એવું કેમ પણ? એ હું કામ ને કંટાળે? આપણે વાત કરતા હોય એમાં એને એનો કંટાળો આવે. એમાં એવું છે ને બેન કે એનો હાળો રહ્યો ને એને મોઢે મોઢ જેવું હોય ને એવું કહી દે એટલે એવું છે એમ? હા પણ હું કહું ભાઈ, હા. તને ખબર છે હું? આ તારા બનેવી છે ને હા એ મને બહુ હેરાન કરે છે. ને તો હવે મારો છે ને આમ તો અત્યારે તો ખાલી બનેવી તારા બનેવી બોલે ને એટલે મારો મગજ છે ને હાવ ગરમ થઈ ગયો. હું કહું એને છે ને જરી કઈ છે ને જરી કઈ ખાવાનું નહીં આપવાનું હું તો એમ કહું છું. અલા પણ એના ઘરમાં રહીને એને જ ખાવાનું નહીં દઉં? કેવી વાત કરો છો તમે? બે દી ભૂખ્યા રહે ને તો એને બધી ખબર પડે સમજે તું. કાંઈ ખબર પડે એવી નથી, એ બહાર જઈને ખાઈ આવે એવા છે. આ બહારનું ખાઈ ખાઈને જ આવી બુદ્ધિ એની થઈ ગઈ લાગે છે. હા એવું જ લાગે છે, પણ હું કરવું મારે એ નથી સમજાતું. આ છે ને જ્યારે હોય ને ત્યારે મારા પર ગુસ્સો જ કરતા હોય. ખબર નહીં, હું કાંઈ નહીં કરું તોય ગુસ્સો કરે અને કામ કરીને આપું તોય ગુસ્સો કરે. વાતાજી છે ને કે મને એમ થાય કે મારી બેન કોઈ દિવસ વાકમાં ન આવે તોય હું કામ હું હેરાન થવા દઉં એટલે જ હું તને ફોન કરું છું સમજે. કાલે કહું, કાલે હું કર્યું. હું કાલે થયું છે ને તું? કપડાં ધોઈ નાખ્યા ને તો હા. ગુસ્સે થઈ ગયા. આ કપડાં નહોતા ધોવાના અને 2 દી પહેલા છે ને કપડાં નહીં ધોયા હતા ને તો કે આ કપડાં ધોવાના હતા તો ધોઈ ન નખાય. હવે વિચાર કર મારે શું કરવું, કપડાં ધોવા કે નહીં ધોવા એમના? નહીં ધોવાના ગટરમાં નાખી દેવાના સમજો પછી એને દેવાના હાલ્યો પહેરો. એવું જ કહું? કરવા જેવું છે. હાચે ભાઈ તું જે કહે છે ને એવું જ કરવા જેવું છે. આ માણા હાથે તો છે ને આવું જ કરવાનું હોય. અને બીજી વાત એ કે એની રોટલી હોય ને એ બાળી નાખવાની. અરે હું તો એનું શાકે બાળી નાખું છું તોય એને કાંઈ ફરક નથી પડતો. બોલ, ખરાબ. એવા ને એવા જ છે. એને એમ નથી સમજાતું કે આ મારી બાયડીને ખોટું લાગે છે, એની હારે આવું નહીં કરું. ના, એને તો જે રીતે રહેવું છે ને એવી રીતે જ રહે છે. બસ ગુસ્સો ને ગુસ્સો ન કરો. મને હું જોઈને પરણાવી હતી, મને એ નથી સમજ પડતી. બેન મને દુઃખ થાય છે બરોબર, મને દુઃખ થાય છે પણ શું કરવું. પણ હું તને શું કહું છું કે તું જો મારી વાત માને ને તો દુઃખી નહીં થા. હા તો હું માનું જ છું ને, એટલા માટે તો તને ફોન કરતી હોઉં કે મારી તકલીફો કોને કહેવા જવાની. બોલ, મારું કોઈ છે તારા સિવાય? એટલે નહીં. બધી વાત તને જ કરું, તને ફોન કરું અને તને બધી વાત કરું. તું મને જે રસ્તો બતાવે એ રીતે જ તો હું ચાલું છું. હાચી વાત છે પણ હવે મારી નવી વાત સાંભળ. હા બોલ ને. તો આજથી છે ને એ કામ કે ને એ નહીં કરવાનું બરોબર, તો નહીં કરવાનું. એને કઈ હું નવરી નથી, નવરી થાવ ને પછી જ કામ કરે. તો એ વધારે ગુસ્સો નહીં કરે? તો જો મારી વાત સાંભળ, ભગવાને બધાને બબ્બે હાથ હુકામ આપ્યા છે કેતો હે? હું કામ આપ્યા મને નથી. સામે વાળો વ્યક્તિ હરખો નો હાલે ને તો એ કીટી જવાની એટલે આપ્યા છે. હું વાત કરે ભાઈ. તો અરે હા. હું એક હાથ ઉપાડીશ ને તો એ મને ચાર લાફા મારશે. બસ આપણે આ તો જોતું છે. મારી વાત સાંભળી, એમ હાથ ઉપાડે એટલે પોલીસ કેસ કરી નાખવાનો. પોલીસ કેસ કઈ હા. હોય? અરે તું મને છે ને તે ડરાવે છે. આવું બધું આવો રસ્તો નહીં નીકાળ ને, કઈ એ સુધરી જાય એવી વાત કર ને. સુધારવાની તૈયારે વાત નથી કરતો ને આ પોલીસ સ્ટેશન વાળી વાત કરે. બેન મારી વાત સાંભળ, આમાં કેવું હોય ઘરે ને ઘરે કે સુધરી જાય તો આપણે પોલીસ સ્ટેશનનો ધક્કો નથી ખાવો. પણ એ હવે જો ઘરે નહીં સુધરે ને તો આ વસ્તુ કરવી પડશે. જો તારે સુખી થવું હોય ને તો બરોબર. આ તો ભૂલ થઈ ગઈ કે ને પરણાવી, બાકી મારો તો જરી કઈ વિચાર નહોતો. ખોટું ક્યાં. એ જ તો કાઈ જોઈને તો પરણાવી હતી. એક તો મગજ એ આવો ગરમ અને રૂપ રંગ તો ઠીક છે, હવે આપણે નથી જોયું પણ મગજ તો વિચારવું પડે ને. હા હા પણ હું એમ કહું છું કે હવે છે ને બહુ ખાસ ધ્યાન રાખવાનું બરોબર. ખાસ એને એમ લાગવું જોઈએ કે આનો મગજ છે ને ફૂલ તપેલો છે બરોબર. હાવ ભોળું નહીં રહેવાનું. આ ભોળપણમાં તું રહીને એટલે જ અત્યાર સુધી હેરાન થાશું. એ વાત સાચી કરી. આ છે ને જે બધું કહે ને એ બધું માન્ય રાખું છું ને એટલે જ આ બધું કરે છે. હવે છે ને કાંઈ માનવાનું થતું જ નથી. હા, એ જે બસ. કહે ને એમાં વિરોધ જ કરવાનો છે તો હા. જ એ છે ને હિદા હાલશે. હા અને આમ જો હા. હું કહું ફોન હારો હારે જ રાખજો. મારી રિંગ ક્યારે વાગે ને કઈ નક્કી નહીં બેન. હા, બરોબર. મારો ફોન મારી હારે જ હોય છે. ચિંતા હા. નહીં કર. તું ફોન કરે ને એટલે એક રિંગમાં તારી બેન ફોન ઉચકી લે. હા એ બધું ભલે કામ પડતું મૂકીને તારો ફોન પહેલા ઉચકી લે. બસ બરોબર. આવું કઈ ઉપાધિ નહીં કરતી. હા વાંધો નહીં. તું તારે હારું છે ને? અરે મારે સારું છે. હવે હું છે ને થોડુંક પાણી પી લઉં, મારું ગળું સુકાઈ ગયું છે. પાછો ફોન કરું હો. હા વાંધો હા. નહીં વાંધો નહીં. તું પાણી પી લે, જ્યુસ પી લે, પછી ફોન કરજે. ફાલ્ગુની
હા ગઈ છે ઘરમાં નથી બહાર. હા હા ભાઈ વાહ બરાબર છે તારી વાત. આ એવું જ હોય. હા કાંઈ નહીં. હા હા એવું જ કરીશ. શું છે આ બધું? હું છે આ બધું હું છે? એમ નહીં, આ હવારમાં હું કરતી હતી? ફોન હતો મારા ભાઈનો તો વાત કરતી હતી. બુદ્ધિ છે તારામાં? બુદ્ધિ જેવું છે કાંઈ? હે હવારમાં કામ પડ્યા છે ઘરના બધા અને અહીંયા ભાઈરે ફોનમાં લાગી છે, શાંતિથી વાત નથી કરતી કામ પતાવીને? હા તે કામ તમારે કરવાના જ. તમારે કરવાના જ. મારે જ કરવાના છે ને તો ઉપાધિ મારે હોવી જોઈએ તમારે નહીં. તારું હગું મારે કામે જવાનું હોય, હજી ઘણા કામ પડ્યા હોય તો આમ સા પાણી નાસ્તો કઈ દેવું પડે કે નહીં ધણીને? ચા બનાવી દીધો છે ને નાસ્તો ડબ્બામાં મૂકી દીધો છે કે લઈ લેવાય જાતેથી. અરે જાતે જ લેવું તો તારે લગન હું કામ કરત? હા એટલે કામ કરાવવામાં તમારી હાથે લગ્ન કર્યા છે એમ જ ને. પણ એમની મને એ કહેતો આ તારા ભાઈ હારે તારે શું એટલી બધી વાતો કરવાની જરૂર? જ્યારે હોય તારા ભાઈરે ફોનમાં લાગી એ નવરી બધા છે ને કઈ કામ ધંધો નથી. અરે એને કામ ધંધો હોય તેમ છતાંય છે ને એની બેન માટે ટાઈમ કાઢે છે. એના માટે એની બેન છે ને તો બહુ શું કહેવાય. હા હા ખબર છે ભાઈ એની માટેની બેન. હા. જાણે જગમાં એકને જ તાયાને બેન હોય એવી રીતે. હા તે તારો એવું નાનો હોય લો- વળી બધાને કઈ તમારા જેવું ના હોય કે વર્ષને વચલે એક દિવસ આ બેનને યાદ કરે. અરે આ જ્યારે હોય ત્યારે એની વાતો કર્યા કર અને ખોટે ખોટી કાનમાં ઝેર રેડે ને તો પછી છે ને એ મારા ભાઈ એવું કરતા જ નથી હે. આવું કઈ બોલતા જ નહીં. તારો ભાઈ સતવાદીનો દીકરો છે હે? સતવાદીના ગાડામાંથી પડી ગયો છે. મારો ભાઈ છે ને મને હારી સલાહ આપે છે અને તમે જે કહેતા હોય ને એ જ છે સત્યવાદીનો દીકરો. એટલે છે ને મારું ઘર છે ને સારી રીતે ચાલે ને એ બધું મને શીખવાડતો હોય. આ મારી માં નથી ને તો એની જગ્યાએ મારો ભાઈ છે બધું મને સમજાવે અને હું છે ને મારો ભાઈ કહે ને એમ જ કરું. હા તારો ભાઈ આમ મોટો કહેવાય ને રાજા મહારાજાનો દીકરો કા? હવે આમ જો છે. માવો ખાવાને પૈસા ન હોય લુખા પાઈને પાછી હોશિયારી શું કરીશું? મારો ભાઈ છે ને એ માવો ખાય છે ને એના પૈસાથી ખાય છે. તમારી પાસે માંગવા નથી આવતો એટલે તમારે બોલવાનું નથી થતું હો. મારી પાસે માંગવા આવે ખબર પડે દવ જ નહીં અને એક રૂપિયો ન દઉં લુખાને. હા પણ માંગવા જ ન આવે ને મારો ભાઈ એવો છે જ નહીં કે તમારી પાસે માંગવા આવે. ખબર હોય કે લુખાઓ પાસેથી હું મળવાનું છે. હા એ તો જેવા હોય એવા દેખાતા જ હોય બધા એને કા? હા એવું જ હોય. તમને જેવા છો ને તમે એવું જ બધું દેખાય. કમળો હોય ને એને બધું પીળું જ દેખાય. હવે કમલાનું નથી કહેતો તારો ભાઈ છે ને કામ ધંધીનો કરતો નથી 100 કલાક તારી ફોનમાં લાગ્યો હોય બુદ્ધિ વગર ભાન નથી પડતી કે મારા બેનને ભાઈએ- પરણાવી દીધી પછી છે ને એના જીવનમાં દખલ અંદાજી ન કરાય બુદ્ધિને છે ને. બોલાઈ ગયું. આ લુખો કહું છો ને મારા ભાઈને. મારા ભાઈએ છે ને મને રક્ષાબંધન પર 1001 નું કવર દીધું હતું. તમે નથી દીધું તમારી બેનને. કેટલાનું દીધું તું? 1001. તારા ભાઈએ તને 1001 નું કવર દીધું દેખાણું. હા આ તો? તારું ડોહું આ 1 તોલાનું હોનાનું મંગળસૂત્ર કરાવી દીધું એનો ભાવ કેટલો છે એ તને નથી દેખાતું? આ તારા ધણીએ તને મંગળસૂત્ર કરાવી દીધું અત્યારે ભાવ કેટલો છે? હા એ તો તમારી ફરજમાં આવે તો કરાવી દીધું એમાં હું થઈ તો એ તારા ભાઈની ફરજ જ આવે રાખડી બાંધી તો બેનને દેવું જ પડે. હા તો બધા છે ને તો 200-500 માં પતાવે પણ મારો ભાઈ 1001 દે છે હા. દર વર્ષે. મોટો દાનવીરનો દીકરો 1001 આપે છે જાણે આમ તાજમહેલ ખરીદી નો બેનને આપી દીધું એવી વાત કરે છે. હા, તારા ભાઈનું છે ને પાઘડું ઊંચું રાખમાં. હારો નાનો મારો ભાઈ જેવો છે ને એ હારો જ છે. અરે હારો હું નકટો છે હારો નાનો ભાન નથી પડતી કે બેન બસ હા, બસ બોલવામાં ભાન રાખજો. આ હું કાઈ નથી બોલતી એટલે તમે મારા ભાઈ વિશે બોલે જ રાખો છો. વાહ ભાઈને કહી તો તરત મરશા લાગે છે. જો મારી વાત સાંભળી લે આ હવારમાં તારા ભાઈ છે ને ફોનમાં લપ કરવાનું રહેવા દેજો કામ હોય ને પેલા કરવાના. ભાઈનો પાછો ફોન આવ્યો. બિચારાને વિચાર આવતો હશે કે મારી બેનથી ફોન કટ થઈ ગયો કે કપાઈ ગયો. મારે એને કેવું પડે કે ભાઈ લાય હું કહી દઉં લે. ના ના હું વાત કરી લઈ. તમારે વાત કરવાની જરૂર નહીં. મને ખબર છે તમને ક્યાં સારું બોલતા આવડે. પેલા છે ને જ્યારે હોય ત્યારે ઝઘડો જ કરતા પેલા આવડે. નાસ્તો દે મને તારા ભાઈ પછી વાત કરે હાલ ઘરમાં ઘર હાલ આમ હામું જો માં અચ્છા આ સંસ્કાર તમારા હે ધણી ઉપર હાથ ઉપાડે મારી પર તું હાથ ઉપાડે હાથ ઉપાડ તો મારી પર ઉપાડ તો મારી પર હાથ તને ખબર પડે કેમ થાય કેટલી વેવો થાય ઉપાડ તો હાથ મારી ઉપર. બોલો શું કામ હતું? કામમાં તો એવું હતું કે દવા ખોટી નથી ગઈ ને? દવાની ક્યાં કરે મને એમ લાગે તું ઘણા સમયથી બેનના ઘરે નથી ગયો એવું મને લાગે. હાચી વાત છે તમારી પણ મારે ઘરે જવાની છે ને જરૂર નથી. આ ભગવાને આ એક મોબાઈલ આપ્યો છે ને હા હે એટલે ગમે ત્યારે ફોન કરું અને બેનના ખબર અંતર પૂછું છું સમજ્યા? ગમે ત્યારે એટલે દીમાં કેટલી વાર ફોન કરે? ધીમા ઉભા તમારી પાસે કેલ્ક્યુલેટર છે ને ફોનમાં? મગજમાં છે બોલ ને. અડધી કલાક વાત કરું પછી થોડોક ટાઈમ આરામ કરું પાણી પીવું બરોબર પછી પાછો ફોન કરું આમ વાડીએ ગયો હોય ન્યાય એવી રીતે બરોબર. અરે હા મારે સામું જોતો તો સામું જ તારે એલા ફોન સિવાય કાંઈ કામ ધંધો નથી?
પણ તમને હું વાંધો છે એમ કહું છું, હું એ કંઈ કેરો ભૂલી નથી જાતો, બરોબર? અને પાકા એક નંબર આપણે થાય છે. એટલે પાક ભલે ને એક નંબર થાય પણ કાંઈક ફોન કરવાની કાંઈ રીત હોવી જોવે. તમે અઠવાડિયે 15 દિવસ એકાદી વાર બેનને ફોન કરો. તો બેન હોય જ નહીં. કેમ? તો બેન ન હોય આ દુનિયામાં. તમને ખબર છે આ જમાઈની? હે? શું છે જમાઈને? એ છે ને ડેન્જર માણસ છે. એના વિચાર છે ને વાત જવા દો. એ નકરા હેરાન જ કરે છે, નકરા કામ ચીંધ જ કરે. એ જેવો જમાઈ હોય એવો. આ તમે પાસ કર્યા હતા એટલે તમે તો એનું કાંઈ જરી કંઈ ઓલું બોલશો જ નહીં. મારી વાત સાંભળ, જમાઈ ગમે એવો હોય, દીકરી હારે જાય ને એટલે એની અનુકૂળતામાં રહેતા શીખવું જોવે. એટલે સુખ સુખ ને સુખ. એમ તો હું તમને એક વાત કહું, હે, પૈસા કમાવા ન જાવી, મહેનત ન કરવી, બરોબર? અને આ એક કોથળો પાથરી દેવી ને પછી ફાટલા કપડાં પહેરીને બેસી જવી, બરોબર? તોય પૈસા આપવાવાળા આપે જ, બરોબર? તું સીધી વાત કહીને મારી હારી ન કરી એક બીજી ઝાપટ મોકલી. આ બેન કરે છે, ઘરે બાયડીનું કાંઈ વિચારે છે? તારી કેટલી બળતરા કરે છે આખો દી, કે ફોન ફોન ને ફોન. ખાવા ટાણે ખાવા આવે નહીં, હુવા ટાણે હુવે નહીં, કામની ટાણે કામ ન કરે. બસ જ્યારે જોવો તે મારી બેનનો ફોન ફોન. તારી એકની જ નવી નવાઈની બેન છે આખી દુનિયામાં? બધાને બેન્યું હોય, આમ ન હોય હાવ. દુનિયામાં કહેવાય છે કે આમ બાપ દીકરી છે ને, બાપ દીકરીનો પ્રેમ એ બધાય કરતા નંબર 1. હું તારી પાસે ભાષણ સાંભળવા નથી આવ્યો, મારી વાતનો જવાબ દે. તો જરીક બળતરા કરો એની. બળતરા કરાતી હોય ને એ રીતે કરાય. આમ છે ને ધજાગરા ખોટે ખોટા ન કરાય કે હું મારી બેનને બહુ પ્રેમ કરું છું, બહુ પ્રેમ કરું છું. હું બાપ છું, દીકરીને પ્રેમ કરતો જ હોય, પણ એનો મતલબ એ નથી કે 24 કલાક હાલો શું કરે છો. બીજા કામ હોય ને એ કરાય ને, એના હારિયામાં એને એના કામ કરવા દેવાય. બધી વાત વળી રૂપાળીએ તમને કીધી છે ને. જેને કીધી હોય એની. બાકી હું જોતો હોઉં ને આડી નજરે, જ્યારે જો તું એકાદા ખૂણે બેહીન લવ લવ કરતો જ હો. ગળું જ ભગવાને એવું આપ્યું છે ને, મને ઠો ન થવા મળે. આમ જો થોડુંક પાણી જોઈ, બાકી આમ જો આપણે જેટલું બોલવાનું એટલું કઈ એકવી, સમજ્યા? તું છે ને એક કામ કર, ઓલા હળ લઈને ઓલા દાંતી વાળાને ટ્રેક્ટર વાળાને કીધું છે ને, ટ્રેક્ટર નથી આખું ખેતરમાં, તું જાન દાંતી હાથે ઢળી નાખ એટલે ફોન કરતો બંધ થા. એમાંથી પછી નવરો જ ન રહે, નવરો રહેશ તો ફોન થાય ને. બલું તો થાવે છે હો, સમજ્યા તમે? સમજો ખાલી આમાં કાનમાં ચડાવી દેવાનું. એટલે તે તો હવે હદ કરી છે હો. તને ભગવાન ઉપરથી આવે ને તોય તારું જ સમજાવે. ચાલુ છે. સાંભળ તમ તાર. અને આમાં સાંભળતી જઈશ ને એક બાજુ ઊભી રહીને. હા તો સાંભળું જ ને, આ બધું સાચું જ કહે છે બાપુજી. બાપુજી હું તમને કહેવાની જ હતી, આ જ્યારે હોય ત્યારે છે ને દિવસમાં કેટલી વાર બેનને ફોન કરે છે. આમ નમ જો આ ફોન કરતા રહેશે ને તો બેનનું ઘરે ભાંગશે. એટલે આમ નામ તું રહીશ ને તો એક દિવસ બેન તો ઠીક, આ હાડા બનેવીનો સંબંધ છે ને એ અબોલામાં ફેરવાઈ જાહે. ઈ તો ક્યાં આમ થાય તમને ખબર છે? આ આપણા કુમાર છે ને ના જરાય નથી ગમતા. અમે ઘરે જઈને ક્યારેક બેહવા તો એ ઊભા થઈને બહાર વયા જાય. બોલો આની યાર બેસતાય નથી. મારે એને નથી બોલાવો. જો છે ને વયા જાય ને, કારણ કે એની બેન ને આખો જે ફોન કરે, બેન પછી ટાઈમે કામ ન કરે, ત્યાં બે ના ઝઘડા થાય. આના લીધે તને શરમ થાવી દો, તારા લીધે થઈને તારી બેન નું ઘર ભાંગશે. ઈ તો આ ભંગાવાના જ છે એક દિવસ, જોઈ લેજો તમે. અને આનું જ નામ આવશે ને આપણે હેન માથે ઓઢીને રોવાના વારા આવવાના. મારી લાડકી બેન છે, લાડકી બેન. અને તે- એકની એક છે, બરોબર? આ હુંય કોકની બેન છું હો, મારા ભાઈના ફોન આવે છે એટલા બધા. હવે તો ભાંગી નાખું ને એને. જોયું? તને હાસવું છું એવી રીતે, બરોબર? અને ન્યા લે. ન્યા કુમાર ને હાસવતા. અરે એને જરી ઘડી કેવી એમ ઓલા સોટી હાથમાં આવી જાય, ઓલા જીનની નો કે હાલે હવે આ કરી નાખ, એવી રીતે બધાય કામ સિંધે છે ને. પણ સિંધે જ ને, તું 24 કલાકમાં 18 કલાક ફોન ઉપર રાખ, પછી ના કામ ભેગા થાય એટલે પછી ભૂતની જેમ જ કામ કરવા પડે. યા નો સમજે બાપુજી, રેવા દ્યો ને. આ કોઈ આપણા વાયડા વળે એમ નથી. એ હું નહીં વાળું, બરોબર? ફોન જ લઈ લેવાનો એની પાસે એટલે કામ. આ તમે લઈ લ્યો, હું તો લઉં તો મારું જ માનતા નથી. આપણા સતીશભાઈ છે, નિલેશભાઈ છે, બધાય પાસે નંબર છે, તો હું એનો ફોન લઈ આવે. હાલે લાય તારો ફોન. હા લ્યો ફોન તો. આમ હા બેટા પણ નો સુધરે એટલે નો સુધરે. અને ભૂખ્યા રાખજો એટલે સુધરી જાય. ઈ તોય સુધરે એમ નથી. ઘણા દિવસે આવવાનું થયું. કેમ છો? તબિયત પાણી તો સારા છે ને? એકદમ સારું. તમને કેમ છે? બસ મજામાં. આમ તો ચાલ્યા રાખે થોડું ઘણું આમ તેમ, પણ હવે શું કરવાના? આમ તેમ એટલે શું ચાલ્યા રાખે? અરે આ તમારા શું કહેવાય, રાજ. હા. ના તમારા એટલે કે મારા ભાઈ તો બહુ સારા છે, આ રાજનો સ્વભાવ થોડોક વિચિત્ર છે. હવે મારા ભાઈ જ થયા ને, તમારા ઘરવાળા ઈ મારા ભાઈ. હા એટલે એવું જ, પણ હવે
શું સમજાવો એને? સમજતા જ નથી અમુક વાતને તો. જો હું સાચું કહું, આ મને તો એવું લાગે છે કે તમારા ભાઈ તમને ફોન કર્યા કરે છે ને એટલે જ તમારે અને હા રાજભાઈને બંનેને બોલવાનું થાય છે. જો આ તમારા ભાઈને તો હું સમજાવીને થાકી ગઈ અને બાપુજીએ કેટલી વાર કીધું કે આવી રીતે તું છે ને બેનને ફોન કર્યા કર, નહીં થા, પણ એ સમજતા જ નથી. અને આખો દિવસ તમે ભાઈ બહેન શું વાત કરતા હોય એટલી બધી? અરે બહુ બધી વાતો હોય, ઘરની હોય, બહારની હોય, તમારા લોકોની હોય, મારે અહીંયા મારા ઘરની વાતો હોય, કેટલી વાતો હોય. એ તો એક દિવસ તમે મને ફોન કરો ને તો ખબર પડે કે હું તમને કેટલી વાતો કહું. પણ જો બેન, ઘરની વાત ઘરમાં રખાય, બે જણને કહીએ એટલે બહાર પડે, એ શું કામ કરવું? અરે પણ મારો ભાઈ કઈ બહારનો થોડી છે, મારો પોતાનો છે. અને મારા ભાઈને કઈ વાત કરું, મને કઈ ન સમજાતું હોય, પૂછું તો મને એટલી સારી સલાહ આપે ને, એટલે છે ને મારી બધી વાતનું પેલું શું કહેવાય, સોલ્યુશન આવી જાય એમ. હા, જો એમાં એવું છે ને કે દીકરી દુઃખી હોય ને તો પિયરમાં વાત કરે, એમાં કાંઈ વાંધો નથી. પણ હવે નાની નાની વાત આપણે પિયરમાં કર્યા કરીએ કે ભાઈને કીધા કરીએ તો એનો તો કોઈ મતલબ નથી ને. અને આવા નાની નાની વાત તો બધાના ઘરમાં થતી હોય, આ મારી નહીં થતી હોય, પણ મેં ક્યારેય મારા માવતરને ફોન નથી કર્યો. હા પણ હવે એ તો બધાનું પેલું કહેવાય ને કે બનતું ના હોય ને એટલે ફોન ના કરે. એવું ન ભાઈ હોય બહેનને ભાભી. તો છે ને પહેલેથી એટલું બધું બને છે ને અમારા ભાઈ બહેનને કે આમ છે ને એકબીજા વગર રહે જ ના હકે. એટલા માટે જ મારા ભાઈનો ફોન આવે કાં તો હું ફોન કરી દઉં, જેવી નવરાઈ પડે ને એટલે ફોન કરી દઉં. હા, તમને ખબર છે, હા રાજકુમાર છે ને એકવાર બાપુજીને મળ્યા હતા ને તો શું કહેતા હતા કે તમારા છોકરાને કંઈ કામ નથી, એને કંઈક ધંધો કરી દો તો મારી ઘરવાળીને ફોન કરવાનો બંધ કરી દે, 24 કલાક નકરા ભાઈ બેન વાત જ કર્યા કરે, 5 મિનિટે જપ નથી લેતા. એ જ તો તકલીફ છે. આ રાજને ખબર નહીં મારા ભાઈથી હું તકલીફ છે ને એને એ જ વાંધો આવ્યા કરે કે તમે લોકો ફોન પર વાત કરો. હવે ભાઈ બેન ફોન પર વાત કરે તેમાં શું ખોટું કહેવાય? આ કુમાર છે ને એની જગ્યાએ સાચા જ છો, એટલે તમે એને કંઈ ન કહેતા. એ બિચારા એ ખાલી એટલું કહે છે કે હવે આવી નાની નાની વાતો હું બધે કરવી હોય, અને તમે ભાઈ બેન એટલો બધો તમને બેને એકબીજાથી પ્રેમ હોય બરાબર તો ઘરે આવો, મળો, બેસો, બહાર જાઓ, એ બધું કરો, એમાં ક્યાં કંઈ ના જ છે. પણ આ દિવસમાં આટલી વાર એમ નહીં, તમારા લોકોના મગજ એ ખાલી નથી થતા આમાં? ના ના, અમને તો આદત છે પહેલેથી. અમે ઘરે રહેતા ને ત્યારે એવું અમને બેને છે ને એમ ભાઈ બેનને ગમતું જ નહીં એકબીજા વગર. એ કશે વાડીએ કે કંઈ કામ માટે ગયો ને તો હું 10 ફોન કરતી, ભાઈ તું જમ્યો, ભાઈ તે પાણી પીધું, કારણ કે મારો ભાઈ છે ને પાણી પીવાનું એ ભૂલી જાય, એટલે મારે એને યાદ દેવડાવવું પડે કે ભાઈ તું વાડીએ જાય ને તડકો હોય તો ત્યાં પાણી પીતો રહેજે એમ. તમને એવું નથી લાગતું કે તમે બે ભાઈ બેને ખોટા લગ્ન કરી લીધા છે? એટલે સમજાણું નહીં કઈ. લગ્ન જ નહોતા કરવાના, હવે લગ્ન કર્યા અને તમે તમારા ભાઈ સાથે વાતો કર્યા કરો આખો દિવસ. એટલે હું અમે ભાઈ બેન વાતો કરીએ એ ખોટું છે? આ તમે કેવી વાત કરો છો? મને ખોટું તમારાથી નથી, આવી પણ આશા નહોતી. બધા સંબંધની એક મર્યાદા હોય ભાભી, એ મર્યાદા ઓળંગવાની ન હોય. અને આ છે ને અતિ ને ગતિ નથી. એટલે આ અમારા સંબંધ ખોટા છે એમ તમે એવું કહેવા માંગો ખોટા છો? નથી, પણ તમે જ્યારે એક જગ્યાએ જરૂર કરતા વધારે સમય આપો ને ત્યારે બીજી જગ્યાએ જે સમય આપવાનો છે ને નથી આપી શકતા, અને એના લીધે પછી ઝઘડા થાય. હા પણ હવે એ તો હવે શું કરવાના, પહેલેથી આદત હોય, એક જગ્યાએ મન લાગતું હોય ત્યાં સમય આપી દીધો હોય તો પછી બીજી જગ્યાએ ન અપાય. આ તમે એવી વાત કરો છો ને મને તો છે ને તમારી કોઈ પર છોકરી છે ને એના લગ્ન થાય ને એટલે એને બધું બેલેન્સ કરીને ચાલવું પડે. પછી એ પોતાનો ઘરવાળો હોય, પોતાની સાસરી હોય, પોતાનું પિયર હોય, એનો ભાઈ હોય, એના મિત્રો હોય, કોઈ પણ હોય, બધાને સરખે ભાગે સમય આપવો પડે, પોતાની ફરજ જવાબદારી બધું નિભાવવું પડે. પણ નહીં, તમારે ઘરની જવાબદારીઓ કંઈ નિભાવી નથી ને બસ આખો દિવસ તમારા ભાઈ જોડે ફોનમાં વાતો કર્યા હા કરવી છે. તે આમ ન ચાલે. ફોનમાં વાત કરતી હોઉં ને તો ઓલું પેલું મારા ભાઈએ મને લઈ દીધું છે એ બ્લૂટૂથ એ નાખીને હું વાત કરું છું, ખબર તમને? પણ હું બેન કામ બા- કરતી હોઉં છું. તમારી વાત સાચી, તમે બ્લૂટૂથ નાખીને વાત કરતા હોય પણ તમારું મગજ તો ત્યાં જ હોય ને. પછી આખો દિવસ આવી રીતના પોતાના ઘરની ને પોતાના પતિની આ ખોદણી કરીને મગજ છે ને એ બેડ મારી જાય. પછી સામેવાળું માણસ આપણી સાથે કંઈક સારું વર્તન કરે ને તોય આપણને ખરાબ જ લાગે. એ વાત તો સાચી છે પણ હું મારા ભાઈને જ તો વાત કરું છું અને મારો ભાઈ મને જેમ કહે ને એમ હું કરું છું ને તો એ બધી વાત છે ને તે પેલું સોલ્યુશન તમે જે કીધું તે આવી જાય છે. ન આવે બેન. હા, તમારા ભાઈ કેમ તમે કરતા રહેશો ને તો દુઃખી થશો. હું હજી એ કહું છું, આ બધી વસ્તુ રહેવા દો. ઠીક છે, હવે તમે આવ્યા છો તો ચા પાણી બનાવી દઉં કઈ? આ ઘણા સમય પછી ના આવ્યા. ના,
2 મિનિટ બેસો પછી હું નીકળું. હા ભાઈ, હું કહેશો બેન? બસ જો બેઠી છું. બસ આજ તે મને સારો જવાબ આપ્યો. તારે છે ને બે હવાનું. હા તે આરામ તો કરવો જ પડે ને. આ છે ને ખબર નહીં હમણાંથી હું થાય છે. આ મહિનો દી થયું ને તો આમ થોડું કામ કરું ને થાકી જાઉં. કંઈક ને કંઈક થયા કરે છે. રિપોર્ટ કરાવજે હો. હા વિચાર તો એવો જ થાય છે કે ખર્ચો કરાવી જ નાખું, રિપોર્ટ બધું કરાવી નાખું. હા ભલે બેન, હું પાછો ફોન કરું હો. હા તે વાંધો નહીં, કરજે હા, એ. પણ જલ્દી કરજે. એ હા બેન. હા તે ચાલ. હા. મારા ભાઈને છે ને એવી ચિંતા તો આ ઘરમાં કોઈને મારી નથી. શું કરતી હતી? કઈ નહીં આમ. તારા ભાઈ વાત કરતી છો કા? હા એટલે ભાઈનો ફોન આવ્યો તો હમણાં. શું છે આ બધું? એ હું આ ઝાપટતી હતી ને પછી ભાઈનો ફોન આવ્યો એટલે ઘડી બેઠી ગઈ. હે ભગવાન, કઈ ભાન પડે તને? કઈ ભાન પડે? આ ઘર જેમ ફાવે એમ વેર વિખેર. આ પડદા તને બદલવાનું કીધું, પડદા બદલ્યા નહીં. અહીંયા કચરો પડ્યો, આ ટેબલ પડ્યા. આ શું છે બધું? આ ફાલ્ગુની શું છે આ બધું? હા તે મારે કરવાનું છે ને, હું કરી નાખીએ. તમે હું કામ તે ચિંતા કરો? લો આ લઈને મૂકી દીધું બસ. આમ બોય, આમ બોય. આ ઘરને છે ને આ સ્વર્ગ કેમ બનાવવું ને એ સ્ત્રીના હાથમાં જ હોય છે. પણ અહીંયા તો સ્ત્રી, એને તો કોઈ ધ્યાન નથી દેવું. હા તે સ્વર્ગ જ તો છે. આ જો ને બધું સારું તો છે. આ ખાલી પડદા બદલવાના છે. એ તમારે નવા લાવવાના આ હતા. સ્વર્ગ દેખા, આ જો તો સામે ઝાડા ધામી ગયા છે. હે આ ફ્રીજમાં કેટલી ને એમની બસ. હાઈટ કોની વધારે છે? આ લંબાઈ કોની વધારે છે? તે જાડા કોણ પાડે? હું પાડવાની હતી એમ કરીને. તો તમારે હું ઘર સાફ કરો ત્યારે કહેવાય અમે એક દિવસ ઘરે રહીએ. હા તે રેવાય, જાતે બુદ્ધિ ચલાવાય. બધું બાયડી કે એમ નો હાલવાનું હોય. એમ તો ક્યાં હાલે જ છે બધી બાયડી કે એમ. હે ભગવાન, અને કેમ સમજાવું ને ખબર નથી પડતી. આ તું છે ને તારા ભાઈ હારે વાત કરવાનું છે ને બંધ કરી દે ને, એમાં જ ભલાઈ છે તારી. એ તો છે ને કાલે એ નહીં થાય ને આજે એ નહીં થાય. તમારે જે કરવાનું થતું હોય ને એ કરી લેજો. હા ભાઈ વાહ. હવે તું તારા ભાઈ હોટેથી મારી સામે બોલી. હે મેં તને એમ કીધું કે આ ઘર જોતો, આ તને લાગે કેમ પડ્યું જોતો, બધું કેમ પડ્યું જોતો. આ સારું લાગે? હા તે કરી લઈ હું. પણ હું કરી લઈ, પેલા બધું કરી લેવાય ને પછી વાતું કર્યા કરે ને ભાઈ યાર, એમ કહું છું. આ છે ને મને કહું છું તમારી તબિયત નથી સારી લાગતી એટલા માટે છે ને હું થોડું કામ કરીને બેસી જાઉં છું. મને થાક લાગી જાય છે જલ્દી. શું થયું તને? એ ખબર નહીં, મને વીકનેસ આવી ગઈ છે એવું બધા કહે છે. હવે મને નથી ખબર એટલે વીકનેસ એટલે હું નબળાય. હા તે એવું મને મારા તો ભાઈએ છે ને કીધું કે તારામાં વીકનેસ આવી ગઈ છે અને ઓલા ડોક્ટર પાસે જઈને કાંઈક રિપોર્ટ એવું કરાવવાનું કીધું. હવે એ રિપોર્ટ કેના રિપોર્ટ કાઢવાના હોય મને નથી તારો ખબર. ભાઈ ડોક્ટરનો દીકરો છે, તેને બધી ખબર પડે. મારા ભાઈને બધી જ ખબર પડે. એને કંઈ પણ પૂછો ને, એને પૈસાની બાબતમાં પૂછો, આ બાબતમાં પૂછો, દવાની બાબતમાં પૂછો, કેટલી દવા તો એ મને છે ને પેલું અંદર મોબાઈલમાં મોકલી આપે ને એ હું લઈ આવું છું મેડિકલમાંથી ને એ જ પી લઉં તો સારી થઈ જાઉં. અમારે પૂછવું પડે કે આ વીકનેસની દવા લઈ આવો. મારા ભાઈને કેવું પડે ને તમને તો હા ખબર તારા છે. ભાઈને કહેજે દવાખાને તને લઈ જાય. ના તે રિપોર્ટ તો તમારે કરાવવા લઈ જવાના હોય. એને મને કીધું કે રિપોર્ટનો બહુ ખર્ચો થાય એટલે બનેવી તને દવાખાને નથી લઈ જતા. પણ મેં કીધું હા વાંધો નહીં, આજે આવે એટલે પણ વાત. તારું હું તે મને કીધું છે મને મજા નથી દવાખાને લઈ જાવ એમ. આ તારા ભાઈની વાત હું કામ માને? મહિના દીદી કહું છું કે મને સારું નથી લાગતું. ખબર નહીં મને હું થયું છે પણ તમને ધ્યાન રહે છે કઈ? એ હમણાં છે ને તું કામ નથી કરતી ને એટલે આળહોડીની થઈ ગઈ છે એટલે તારું શરીર છે ને તને સાથ નથી આપતું, બીજું કાંઈ નથી. કામ તો હું બધું જ કરું છું. હું ભાભીને પૂછી લેજો, બધું કામ હું જ કરું છું. આ ભાભી ખાલી રસોઈનું સંભાળે છે, પછીના બધા કામ હું કરું છું. એ આ છે ને ફોન 24 કલાક કાને આમ ટીપાવી રાખો ને તો લોકો એના છે ને કીટાણુ છે ને કાનમાં આગળ તમારા શરીરને તમને નુકસાન. વાંધો હું છે મેઇન મને એ કહી દો ને. આ મારા ભાઈ હાથે વાત કરું એ જ વાંધો છે. હા તે વાંધો જ હોય ને, પણ આખો દિવસ ચોંટી પડે તો હા તે વાત તો થશે જ. તમારે જે કરવું હોય ને તે કરી લેજો. એટલે હવે તું મારી સામે બોલી હવે તારા ભાઈ હાટું થઈને. હા તો પણ વાત ભાઈ હાથે વાત કરે છે. આ કઈ કોઈ બાજુવાળા છોકરા હાથે વાત કરું છું? પણ એમ તમે તને તો નથી- એવી વાત કરો છો કે બાજુવાળા છોકરા એમ હાથે- નથી કહેતો તને, સાંભળ. ચોંટી બાજુવાળા છોકરાને વાત કરવાની વાત કરું. તું છે ને તારા ભાઈના કારણે ઘરમાં ઝઘડા થાય ભાન નથી પડતી તને? હે બોલવાનું ભાન છે? તારે તારો ભાઈ અહીંયા નાખી દેતો હોય બધું એમ. હા તો પણ મારો ભાઈ અહીંયાથી લઈ પણ હું જાય છે. તમે તો એવી વાત કરો કે મારો ભાઈ અહીંયાથી આવીને બધું લઈ જતો હોય એવી વાત કરો. અહીંયા કઈ બધું તારો ભાઈ નાખીને તારા ભાઈના બાપા નથી આ. તો બાપ પર જવાની જરૂર નથી. મારા ભાઈના બાપાનું નથી ને મારા બાપાનું નથી કરો તો ખબર છે બધું તમારા બાપાનું છે એટલે તમે કેવું એમ હાલવાનું મારે?
હવે તું મારા સામે એટલી બધી રાડું નાખીને વાત કરે એમ? આ તો તમે રાડું નાખો તો હાલે, મારે નહીં બોલવાનું. આગળ એક પડી જાય ને તો બત્રી બહાર વી આવશે. બસ ને આજ બાકી હતું કે મને મારશો હવે, એના સિવાય બીજું કઈ આવડે જ? બોલતા તો આવડે છે ઘણું બધું, હવે મારવાની વાત કરો છો. મારા ભાઈને કહી દઈશ કે તારા બનેવી મારા પર હાથ ઉપાડવા. તારો ભાઈ હું કઈ રાવણ છે? તારો ભાઈ રાવણ છે? તારો ભાઈ રાવણ છે મને માર નાખવાનો છે? હે? ભાઈને કહી દે, ભાઈને કહી દે. જા તારા ભાઈને કહી દે, જા. કહી દઈશ તો કે તમારા પર હાથ ઉપાડ્યો. મેં આવું નહોતું વિચાર્યું. હા જા, કહીએ જા, એને કહીએ જા. ભાઈ થરી ફેરવી છે ઈ એ તો કંટાળો લાવી દીધો છે. હવે તમે બેસો. હા આવું. હજી તમારું શુભ સવાર નથી થયું? હા, એમ જ બેઠો હતો તો આંખ મીચાઈ ગઈ. જુઓ રાજભાઈ, અહીંયા બહાર સૂતા એની કદાચ રૂમમાં જઈને સૂઈ ગયા હોત તો વ્યવસ્થિત આરામ પણ થાય. અને આવી રીતના બહાર સૂવું અને કોઈ અચાનક મહેમાન આવ્યું તો એને તો એમ જ થશે ને કે એના મોટા ભાભીએ દેરને બહાર કાઢી મૂક્યો ઘરની. અરે ભાભી, કેવી વાત કરો છો? આમ થઈ તે થાકી ગયો છું ભાભી, થાકી ગયા છો? કામથી ને માનસિક રીતે પણ. ગમે ત્યાં બેસો, નીંદર જ નથી આવતી. કામથી થાકી ગયા છો તો 2-3 દિવસની રજા લઈ લો કામમાં. અને આ માનસિકથી થાકી ગયા છો તો માનસિક તમને શું ટેન્શન છે એવું બધું કે તમે મારી દેરાણી કઈ કહી છે? ઝઘડો કર્યો એની સાથે કે તમે એની સાથે ઝઘડો કર્યો? હા ભાભી, કંઈ કહેતી નથી, કરે છે જેવું ને તે શું કરવું ને કંઈ સમજાતું નથી. રાજભાઈ શું કરે છે એ? તમને જેમ ફાવે તેમ બોલે છે હે? તો હું એને કહીશ. અને શું તમે એક ઘરવાળીની આ વાતમાંથી તમે કંઈક ને કંઈક ચિંતામાં આવી જાઓ? આ તમારા કામ ધંધામાં પણ મગજ નહીં લાગે તો? ભાભી, તમે સમજતા નથી. એ આખો દિવસ એના ભાઈ ફોનમાં જ લાગેલી હોય. ખબર નહીં બેન ભાઈ ને શું એટલો બધો લગાવ છે ને ફોનમાં જ પડ્યા રહે, ફોનમાં જ પડ્યા રહે. અને સાચું કહું ને ભાભી, એના લીધે કામમાં ધ્યાન નથી આપતી. સવારમાં મારે નાસ્તો કર્યા વગર જવું પડે ઘણી વાર. તો એટલો થાકી ગયો છું ને કે વાત ન પૂછો ભાભી. મારા લાડકા દેર, આ પીરની માયા તો બાયુને છે ને મરે ને ત્યાં સુધી ન જાય, પણ એના ભાઈ અરે વાત કરે એમાં તમને હું કામ બળતરા થાય છે? ભલે ને બિચારી કરતી. અરે પણ ભાભી, હું વાત કરવાની ના નથી પાડતો, પણ વાત કરવાની પણ એક હદ હોય કે નહીં? હવે સવારમાં કામ ઘરના પડ્યા હોય ને કોણ ભાઈ અરે વાત કરે? આખો દિવસ વાત કરવાની? જો રાજભાઈ, આ ઘરના કામ પડ્યા હોય અને ફાલ્ગુની નાનકી જો એના ભાઈ વાત કરતી હોય ને તો મેં ક્યારેય નથી કીધું કે તું તારા ભાઈ વાત ન કર. તું તારા વાત કર, હું ઘરના કામ કરી નાખીશ. આમાં દેરાણી જેઠાણીને કોઈની રકજત નથી થતી. વાત તમારી નથી કરતો, મને તો ખબર છે કે તમારો સ્વભાવ સારો છે કે તમે કોઈ દિવસ એને કંઈ કહેવાના જ નથી. પણ કે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાભી, હદ હોય, એક વસ્તુની હદ હોય. હવે જો સવારમાં ફોનમાં વાત ચાલુ હોય, મારે કંઈક કામ હોય તો એનો ફોન જ્યારે ત્યારે વ્યસ્ત આવતો હોય, રાત્રે રૂમમાં આવે તો પણ ત્યાં ફોન ચાલુ હોય. શું મારે શું કરવાનું યાર? શું કરવાનું યાર? હા, એ વાત સાચી છે. ભલે ને ફાલ્ગુની એના ભાઈ આખો દી વાત કરે, અરે પણ કદાચ ને તમારે કઈ કામ હોય એવું અને ફોન વ્યસ્ત આવે તો પછી તકલીફ પડે કે નહીં? હા, એ વાત સાચી છે. અને બીજી વાત એ, ફોનમાં વાત કરે એની હું નાય નથી પાડતો, પણ કંઈક સમય હોય, માણસ કામ ન હોય, ફ્રી હોય ત્યારે વાત કરે ને. પણ આમાં ભૂલ છે ને અડધી તો મારા હાળાની જ છે. એ બુદ્ધિ વગરનું એને ભાન નહીં પડતી હોય કે એની બેનને ફોન ના કર્યા કરવાના હોય. રાજભાઈ, એવું ન કહેવાય. ફાલ્ગુનીને સામે કોઈ દી ન કહેતા નકર એને ખોટું લાગશે. હવે હું ખોટું લાગે? ખોટું લાગવાનું કંઈ બાકી નથી રાખ્યું. આ ઓલી છે ને હવે તો મારી સામે ધબધબાટી બોલાવે, જેમ ફાવે એમ બોલે છે. હું કંઈ કહું તો ધ્યાન નથી દેતી, એના ભાઈને કંઈ કહેવાતું નથી. મારા લાડકા દિયર, હું છે ને મારી દેરાણીને સમજાવીશ કે મારા દેરને જે ગમે છે ને એ કર. એને ગમે છે કે તું તારા ભાઈ ઓછી વાત કર તો ઓછી વાત કર, એમાં શું થઈ ગયું? અને એને નથી ગમતું તો પછી ન કર ને. અરે પણ સમજે તો થાય ને. એને ઘણી વાર કીધું કે હું કહું ને એ કર,
જે તને ગમે છે ને એ કરવાનું રહેવા દે, પણ ના એને તો એની જ મનમાની કરવી છે, બીજું કાંઈ નહીં. આ રાજભાઈ તમને ખબર છે કે એના ભાઈની સાથે શું કામ વાત આટલી બધી કરે છે ને સમય પસાર શું કામ કરે છે? અરે ખબર હોય તો કંઈક વાતનો ખુલાસો થાય કે નહીં? બસ ફાલતુ વાતો કર્યા કરે, કાંઈ નહીં. ઓલો છે ને અડધો મગજમેળ છે, એ છે ને ખોટી ખોટી વાતની ચડામણી કર્યા કરે, અને આ છે ને ભાઈ ભલે ને સાંભળી જાતી. ઈ તો ઠીક, ફાલ્ગુની તો ઠીક, પણ આજુબાજુ સાંભળશે ને તોય આપણી આબરૂ જાય કે એના હાડા માટે રાજ આવું બોલે છે. અરે ભાભી હું કંટાળી ગયો છું, એ આખો દિવસ ફોનમાં જ પડી રહે, ખબર નહીં ફોનમાં શું કરતી છે. હે ના પાડી છે 550 કે આ રસ્તેથી પાછી વળી જા, પણ નથી વળવું, શું કરવું? આ એનો ભાઈ છે ને એ તે. તમે નિરાત રાખો, હું ફાલ્ગુનીને નિરાતે સમજાવી દઈશ, બસ તમે ચિંતા ન કરો. હા જાઓ તમારે સમજાવો, મને નથી લાગતું કે સમજે. તો મારો ભાઈ આવે ને એટલે કહી જ દઉં છે બધું. આટલા સમયથી બધું સહન કર્યું, હવે કાંઈ સહન કરવાનું થતું જ નથી. હા મારો ભાઈ પણ ક્યાં રહી ગયો, ક્યાંનો ફોન કર્યો છે. બેન બોલ ને, આમ અચાનક કેમ મને ફોન કરીને બોલાવ્યો? ફોનમાં નહોત વાત થાય એમ? નહીં થાય એમ હતી તો જ ને, વાળો પાડવાનો છે એક જણનો. તો રોસો શું છું છે? કીધું તો ખરી, એક જણનો વાળો પાડવાનો છે. અરે તું મને નામ આપ ને, આગળ પેલા મહેશભાઈને મોકલું, જોઈને ભાંગી નાખે. આ પણ નામ દે હાલ. મને નહીં સમજાતું કે હું કરું. એને છે ને બરાબરનો કંઈક તો કંઈક કરવાનું જ છે, એનો વારો પાડી જ દેવાનો છે. એવો તો એને છે કોણ ને લુખ્ખો છે જી તને હેરાન કરે છે? એને મારા પર હાથ ઉપાડ્યો. હાથ ઉપાડ્યો? હા આટલી હિંમત કોનામાં આવી ગઈ કે મારી બેન ઉપર કોક હાથ ઉપાડે? એ જ તો જોવાનું છે કે હવે એની હિંમત એટલી બધી વધી ગઈ કે મારા પર હાથ ઉપાડે છે. પહેલાં તો બોલતો હતો તો ઠીક છે, સાંભળી લીધું બધી વાતને, પણ હવે હાથ ઉપાડે કેમ હાલે? ઈ હરામી કોણ છે? એ ખાલી નામ દે ને, આગળ આમ જો એનું માથું ભાંગી નાખું. માથું ભાંગી નાખશે તો પછી મારું શું થાય? તારું શું થાય? એ કેમ? જ નથી સમજાતું. કોણ છે ઈ? તો નામ તો દે. એ જ નથી સમજાતું કે કઈ રીતે કહું હું તને. અરે એમ નામ કહી દે, નામ ગુજરાતીમાં જ કહી દે. ગુજરાતીમાં જ કહીશ ને, મને થોડી ને અંગ્રેજી આવડે છે. ભલે તમને આવડતું હોય, મને નથી આવડતું. હા પણ એનું નામ મારાથી લેવાય એમ નથી. અરે હું કામ નથી લેવાય એમ? એટલો બધો એ આમ તાકાતવર છે? તાકાતવર તો કાંઈ નહીં, પણ એનું નામ લેવાય એમ નથી. કેમ નામ નથી લેવાય એમ? હે કઈ રીતે નામ લઉં? તું જ કે ને. મોઢેથી નામ લેવાનું હોય. હા એટલે પણ તારા બનેવી છે ને, એનું નામ હું કઈ રીતે લઉં તારી આગળ? મારા બનેવીએ તારી ઉપર હાથ ઉપાડ્યો? હા તારા બનેવી, મારો ધણી, એનું નામ હું કઈ રીતે બોલું તારી આગળ? એટલી હિંમત હોતી વધી ગઈ. એ જ તો જોવાનું છે. હાવ ભોળો ભોળો, હજી બાપુજી રાની ભોળો ભોળો કરે છે. ઓ પણ ભાઈ મને એક વાત કે ને, હો. હું ઘરના બધાએ કામ કરું, મારી તબિયત સારી હોય નહીં સારી હોય, હું એને ચા નાસ્તો બનાવી દઉં, એના કપડાં અસ્ત્રી કરીને મૂકી દઉં, એ ઉઠે ને એ પહેલાં એનું બધું તૈયાર હોય, તોય એને મારામાં વાંધો જ. બોલ હું કરવું મારે? હું કરવું એટલે હામો એક ઈટી જવા નતું. તું હાવ ભોળી છો ને એટલે જ તારે આ લાફા ખાવાના દિવસો આવ્યા. પહેલેથી હું તને સમજાવું છું કે ઈ જે કામ ચિંતા નહીં કરતી, પણ તું હા પણ ધણી રહ્યો ને એટલે હા. મને એમ થાય કે મારી ફરજમાં આવે એટલે મારે કરી લેવાનું હોય તો હું કરીએ રાખું. આજે ખબર વાતમાં કરી લેવાનું નહોતું, આ તારી હાથે ફોન ચાલતો હતો અને મારે થોડું કામ પડ્યું હતું ને એમાંય હું થાકી ગઈ હતી, તો બેઠે બેઠા વાત કરી તો કે તારો ફોન પતાવી લે ને, વાત કામ રદ નથી કરતી ને, તારે આવું કરવું જ ને તેવું એટલું બધું તો મને ના બોલવાનું બોલ્યા છે ને. હું કહું તને કહું એટલે ખોટું કહેવાય, હાવ ખોટું કહેવાય. અને મેં પેલા રિપોર્ટની વાત કરી ને, તે મને કીધું તું દવાખાને જઈને રિપોર્ટ કરાવ, તો મને કે તારા ભાઈને કે તને લઈ જાય. બોલ હવે એને મારા પાછળ રૂપિયા નથી વાપરવા, વિચાર કર હવે. રૂપિયા નથી વાપરવા એટલે તો આવા માણસ માટે મારે મારી જિંદગી પૂરી કરી નાખવાની? એને છે ને હું તો એમ કહું છું કે નાખવાની જરૂર છે ને, હું તો કહું પોલીસ સ્ટેશન કરાય, પોલીસ સ્ટેશન જઈ અને કેસ કરાય. ના ભાઈ આવું એ ન કરાય. મને તો ઈ તારે ત્યાં જઈને લાફાસ ખાવા છે એમ કે ને? ના ના એવું નથી, પણ કાંઈક કરને કે એને એ સુધરી જાય. તને કહું તો છું કે મારે એને છે ને બગાડવા નથી, સુધારવા છે. પણ બગડતા જાય છે એનું શું કરવું? અત્યાર સુધી ખાલી કહેતા હતા ને હવે તો હાથ ઉપાડવા મળ્યા એટલે હા તો પછી તને જેમ ઠીક લાગે ને એમ કર, મને કાંઈ સમજાતું નથી. પણ એને છે ને સુધારી નાખ, બસ બીજું કાંઈ નહીં. સુધારવો તો પડશે જ ને આને. અને ભાઈ હું તું એક કામ કર ને,
તું મને પેલી બધી દવા લખી દઈ છે ને એ બધી દવા અપાવી દે. એને તો મને પૈસા એ નથી દીધા, મારે દવા પીવી છે. મને કાંઈ સારું નથી લાગતું. એને પૈસા નો આપ્યા? ના, કે તારા ભાઈને કહેજે બધું જે કેવું હોય ને હવે તારા ભાઈને જ કહેજે, મને ન કહેતી એમ કે. ને કે જે જો બેન મારી વાત સાંભળ, મેં તને પહેલા સમજાવી હતી કે તું છે ને સેજતી રહેજે આ વ્યક્તિથી. હા, પણ મને પરણાવી હું કામ પણ તો પછી ચેટવવાની વાત કરો એ એને પહેલા પરણાવાય જ નહીં. હા આપણા બાપુજી મને તો એમ કે એમાંય સંધ્યા ભાભી આવ્યા હતા એ મને એમ કે આ તમારા ભાઈ બહેનનું વધતું જાય છે એના કરતાં તો તમારે બે લગ્ન જ ન કરાય, બસ તમારે બે એકબીજાને હાચવી લેવાય એમ. તો એ રૂપાળીએ જ મારો છે ને મગજ બગાડી નાખ્યો. હાલ અત્યારે આમ હાલ. પણ ક્યાં જાવી? તું હાલ તો બાપુજી હાલો ઊભા થાવ તો. પેલા વાત શું છે એ તો કર ઊભા થાવ વાળે શું છે? કાંઈ ને આમ હાલો. પણ ક્યાં જાવું છે? કે ધીંગાણે જાવું છે? છૂટું કરવા જાવું છે, હાલો ને. કોનું? હે બેનનું. શું કામ? અરે તમને ખબર છે આ પેલા આ લંબુ જો ને લંબુ એણે એની ઉપર હાથ ઉપાડ્યો. શું કામ ઉપાડ્યો હાથ? ઈ જાણ્યું પાછું છે? હા શું કામ? જો એમાં એમ છે બરોબર, કાંઈ આપણી બેન નકરા ઢવડા કરવા ત્યાં ગઈ નથી. હે અને આ તારી બેન કઈ ન્યા હા કે પછી ફોન ઉપર વાત કરવા ગઈ નથી? અને તો એને પણ આવીને હા હારે મોકલી છે. તમે કઈ પ્રકારના બાપ છો? એ આ કહો. બધા હોય ને એ પ્રકારનો જ બાપ છું. દીકરી પ્રત્યે જરી કઈ લાગણી જ નથી લાગણી હતી ત્યાં કે દબાઈ ગઈ છે? મને હું એમ કહું છું. મને હજી લાગણી છે, પણ આ હાથે કરીને તે હુળ ઊભું કર્યું છે. મેં તને આગળ નાક વાઢ્યું હતું કે કારણ વગરનો બેનને ફોન નહીં કરતો, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. અરે વાત સાંભળો, જુઓ વાતમાં શું હતું ખબર, બેનને મજા નહોતી એટલે મેં કીધું તમ તાર રિપોર્ટ કરાવી નાખજે. તે એ વાતમાં થોડીક બબાલ થઈ હશે, ચા તો હાથ ઉપાડી લીધો લે. આ તો છૂટું કરવાનું કહું, બાકી હું તો પોલીસ સ્ટેશન જતો હતો, પણ પછી ફાલ્ગુનીએ મને પાછો વાળ્યો. એ રોતી હતી. તો ઈ એનો ધણી છે, એને જે કરે ને આપણે ન રોકાય. કેમ કેમ નો રોકાય? એવું કર્યું હોય તો પછી ક્યારેક ઝાપટ ખાવી પડે. આ તો ઈ હતી બરોબર, બાકી સમજો હું હોય ને હું હામો ઈટી જાઉં ગમે ઈ હોય. આ તો જાને હામો ઈટવા ખબર પડે તને કેમ ઈટા ઈ હામું વાતું થાય બધી. જુઓ મારી વાત સાંભળો, હાલો અત્યારે મેં તને કીધું ને હુળ તે ઊભું કર્યું છે અને તમે જઈને સમાધાન કરો, અને જો એનું છૂટું થાય ને એટલે તારું આવ્યું એમ સમજજે. અને બે બાજુથી બાજી લેવીશ, પછી બે બાઈટમાં ત્રણ એકા ન હોય એમ કહું છું. તે ઊભું છૂટું કર્યું નહીં કરવાનું ને કઈ સમાધાન નહીં કરવાનું. અત્યાર સુધી સમાધાન હાટું દોડતો હતો, અરે સમાધાન જ કરવાનું છે. નો થવાનું છું છે. આ બધું તારી તારી જ લપ આવી છે આમાં. મેં શું કર્યું? મને એક તો ખબર કાંઈ ન હોય, સીધું તારી લપાવી. હું કર્યું એમ? હે આ બેન ઉપર છે ને ઓલા હાથ ઉપાડ્યો. એ તો ખબર જ હતી એક દિવસ આવું થશે જ, કારણ કે ફોન ઉપરથી તમે નવરા નથી રહેતા. પરિણામ સામે આવશે જ ને આવી ગયું. પરિણામ છે ને આ નહોતું લાવવાનું, પરિણામ એવું લાવવાનું હતું કે વેલા પાસે છે ને મારે પોતા કરાવવા હતા. પોતા આજે જા ને કરાય પોતા જા. જો શું મેં કીધું તું ને તમારા બેનનું ઘર પણ છે. આ તો હવે ધીમું ધીમું બોલવા મળી વાકમાં આવી એટલે એમ. વાક એનો નથી, તે કોનો છે? તારો. મારો વાક હું છે? તે હું છે ને મારી બેન ને છે ને સુખી જોવા માંગુ છું, દુખી નહીં. સુખી જોવા માંગતો હતો, પણ ત્યાં જ એના ઘરમાં દીહવાળી મૂકી છે એટલે હવે તો આગ લાગે જ. જો મારી વાત સાંભળો, આગ છે ને મેં નથી લગાવી. આગ છે ને એને પેલા કેરોસીન નાખ્યું હતું ઓલાએ. એટલે હવે તો પાછો પડ, તારી બેનનું ઘર ભાંગવા માથે છે ને હજી પાછો નથી વળતો. સમજ, ભાંગવાની વાત નથી, આપણે છૂટું કરવાની વાત છે. છૂટું નો કરે તને કઈ ખબર પડે કે નહીં? આ અડધી જિંદગી દીકરીની વહી ગઈ ને હવે છૂટું કરીને તું હું ઘરે બેહારીશ કે ઘર ખાવીશ? આ ઈ રાખશે આખી જિંદગી. હું વઈ જઈ મારા બાપને ત્યાં, બીજું હું. આને તો તને ન્યા જ મોહ લાગે છે. 20 વર્ષ રહ્યો તો એ જ નથી ધરાણા. આજે તમારે તમારી બેનને અહીં લઈ આવી છે? બેનને લઈ આવે પણ બીજે પૌણાઈ દે બરોબર. એમ કે લાઈનો લાગી બાપુજી અહીંયા બેનને પૈણવા. એટલે ઈ આ ઉંમરે સારું ન લાગે, કેટલા વર્ષ હારે છે. અને કાંઈ પણ બેનના ઘરમાં ડખો છો હોય ને તો સમાધાન ઉપર અવાય, છૂટા છેડા બારો એકડે એક થી તમને વાત કરું પછી મને કહેજો. જો એકડે એક પેલા છે ને આમ કામ ચિંતો ને કાતરું મારતો, પછી નકરું કેવા મળ્યો બરોબર. અને આજ દવાખાને લઈ જવાનું કીધું તો લાફો ચડાઈ દીધો, એટલે એને મનમાં જાણે છે હું. આ તમારું શીખવાડું છે ને, તમારી બેન બધું કરે ઘરમાં. શીખવા- એટલે ડખા થાય આ બધાય. શીખવાડવું પડે હો.
કેમ શીખવાડવું પડે તમારી બેન કે નાની કીકલી છે? કીકલી નહીં બિચારી ભોળી છે એ આ ભોળપણમાં છે ને પછી ભોળવાઈ જાય ને તો પછી વધારે દુઃખી થાય. હાસું શીખવાડો ને તો વાંધો ન આવે. બેનને ખોટા રવેડે ન ચડાવાય કે તું જમાઈને આમ કરજે ને જમાઈને આમ કરજે ને. એની કરતા બીજે એને પવણાવ્યો હોત ને તો સુખી રહે થાય છે. પણ એવું તો આ વહુને મનમાં થતું હોય કે હું આ ઘરમાં ક્યાં આવી, પણ એ બિચારા બોલી ન હોય કે એની વાત અત્યારે એક બાજુ તું કાંઈ બોલતી નહીં ને હું કાંઈ વિચારતી નહીં, બરોબર? પેલા આનો છૂટકો કરો ને. જાઓ કરો સમાધાન. છૂટાછેડા કરીને આવ્યો એટલે તારું આવ્યું, સમાધાન કરીને જ આવજે. આ હું નથી જવાની હો ભેગી. કેમ? બાપુજી હું નહીં જાઉં, મને ન કહેતા. ઓય તે હળગાવ્યું છે દીહવાળી તે મૂકી છે તો ઠારવા પછી બીજાને ન લઈ જાવ. અને સાંભળવા જાવું ને આપણે. હા આપણે બે શબ્દ સાંભળવાના જ ત્યાં. તમારે મને એમ જ કે ને આ તારા ઘરવાળાએ બધુંય કર્યું. હા એની હા હુઈ મને બે શબ્દ કહે અને આ રાજકુમાર છે ને ઈ મને બે શબ્દ મારથી ન સંભળાય. ખોટું સહન ન થાય. ખોટું એની સહન. હા હું વાહ, તો ક્યાં ખોટું જીવે સહન, છે? વાહ. શું કહો છો? એની હા હું તો ક્યાં જીવે છે ને જેઠાણી છે. હા ઈ મને આની લપમાં છે ને ભૂલાઈ જાય છે મને કંઈક તો. તું જો ગાંડી થઈ જાય તારી તને છે ને હાય લાગવાની તું છે. જા નકર ઓલી ગાંડી થઈ જાય. આનું મગજ છટકી ગયું ને એવું લાગે છે. કંટાળી ગઈ છું હવે. શું કરું ને કાંઈ સમજાતું નથી. ફાલ્ગુ શરદી થઈ ગઈ હે? કાંઈ નથી થયું. તો હણ કેમ કરે? હાલ તને દવાખાને લઈ જાઓ. કશે નથી જવું મારે. તમારે જે કામ હોય ને એ બોલો. આ માળિયામાં ત્યાં ખાટલી કેમ કાઢી હતી અને એની માથે બેહવાનું? આ તારા લગ્ન વખતે તને ખાટલીમાં બેહાડીને પીઠી નહોતી જોઈડી? ના નહોતી ચોયડી ને એટલા માટે જ મેં કાઢીને એમ વિચાર્યું કે હવે મને પીટી ચોરો ને મને મોકલી દો મારા ઘરે. પીઠી જોડીને બધા લગ્ન કરીને સાસરે જાય અને તને પીઠી જોડીને તારે પિયર જવું છે? હા કારણ કે મારે છે ને ઊંધું કરવું પડે ને એમ જ છે. અહીંયા તો કોઈને મારી કદર કિંમત છે નહીં. એના કરતાં મારા પિયરમાં રહું ને એ સારું. ફાલ્ગુને આજે કેમ આવું બોલે છે? શું થયું? અને આ બેઠી બેઠી ખાટલીમાં કેમ રોતી હતી? શું થયું મને કહીશ? રડવું જ પડે ને. કામ જ એવા કરે આ ઘરના લોકો તો. ઘરના લોકોએ શું કામ કર્યું? કચરો નથી કાઢ્યો તો કચરો કાઢલો. પોતું નથી મેં તને કેટલી વખત કીધું છે કે હું તારું બધું જ કામ કરી નાખીશ. તું છે ને આવી રીતના સિરિયસ રહીને મને સહેજ પણ ગમતું નથી. રાજભાઈ હું કીધું નહીં કર્યું. શું? મારા પર હાથ ઉપાડ્યો. રાજભાઈ તારી પર હાથ ઉપાડ્યો? શું કામ? શું કારણ હતું? એ જ કારણ હોય ને. એને લડવા માટે છે ને એની પાસે એક જ કારણ છે. હું મારા ભાઈ સાથે વાત કરું ને એને ગમતું નથી. ફાલ્ગુની, રાજભાઈનો પણ વાંક છે અને તારો પણ વાંક છે. હવે મારો વાંક શેનો આવ્યો? મારા ભાઈ સાથે વાત કરું એમાં એને હું તકલીફ બસ હોવી ઈ જોઈએ? જ રાજભાઈનો વાંક એ છે કે સ્ત્રી ઉપર ક્યારે ઘરની લક્ષ્મી ઉપર હાથ ન ઉપાડે, એનો વાંક છે. અને તારો વાંક પણ ઈ જ છે માર ખાવાનો કે તને ખબર છે કે તારા ઘરવાળાને તારા ભાઈ સાથે તું બોલે છે, વાત કરે છે, સતત નથી ગમતું તો શું કામ કરવું જોઈએ? તું જ મને કે. અને મેં તને ઘણી વખત ટોકી છે આ વાતમાં કે તું છે ને આ રાજભાઈના કામમાં ધ્યાન આપ. એમ કહે છે કે મારું ટિફિન બનાવી દે સમયસર, તો ટિફિન બનાવી આપવાનું. સમયસર એમ કહે છે કે મને આ વસ્તુ તું કમ્પ્લીટ કરી આપ, ફાઇલો બધું કરી આપવાનું હોય, તું એમાં ધ્યાન ન આપે તો પછી રાજભાઈ તને ખીજાય જ ને. અને મને પણ કહેતા હતા કે મારે ક્યારેય ઇમરજન્સી કામ હોય ને તો ફાલ્ગુનીનો ફોન સતત વ્યસ્ત આવે છે. તું મને એમ કે કોઈક ઇમરજન્સી કામ હોય તું ફોન ચાલુ રાખી અને તારા ભાઈનો ફોન કટ ન કરે તો રાજભાઈને શું સામેનો જવાબ દેવાનો? હા તો પણ તમને ફોન કરી લે. ઘરમાં ફોન છે ને બીજા 2-3. એમાં હું વાંધો આવી ગયો? એને છે ને મુદ્દલ વાત એ છે કે એને છે ને મારા ભાઈ સાથે વાત કરું ને એને નથી ગમતું. એ તો કોઈને ન ગમે. આ તો રાજભાઈ મારો દેર હારો કહેવાય કે તને આટલી બધી વાત કરવા દીધી પહેલા, અને પહેલા કરવા દીધી છૂટ આપી ને તને વાત કરવાની, એટલે તું હજી ચાલુ રાખે છે વાત. અરે પણ ભાભી કેવી વાત કરો છો? અમે આમ નાનેથી મોટા થયા હોય, હાથે રહ્યા હોય, અમને એકબીજા વગર અમે ખાવાનું એ ન ખાતા હોય, અને હવે તમે લોકો કેવું કે એની હાથે વાત કરવાનું બંધ કરી દેવાની, એને ફોન કરવાનું બંધ કરી દેવાનું, એનાથી હું દૂર રહું છું એ વાત અલગ છે. હવે દૂર તો રહેવાનું, હવે સાસરીમાં આવી ગઈ છું એટલે. પણ ફોન પર વાત એ ન કરી શકે માણસ. એવી રીતે કેવી તમે લોકો બંધનમાં રાખવાની વાત કરો?
ફાલ્ગુની, હું સ્ત્રી છું અને સ્ત્રી સામેવાળી સ્ત્રીનું દુઃખ સમજી શકે છે. હું સમજુ છું કે નાનપણથી મોટા ત્યાં સુધી ભાઈ બહેને હેત પ્રેમ લાગણી ખૂબ બધું બરાબર છે, પણ લગ્ન થયા પછી દીકરીના લગ્ન થાય ને એટલે દીકરીએ બધી મોહમાયા ભૂલી જવી જોઈએ. અને એ પણ ખબર છે કે તમારે સંતાનમાં અત્યારે છોકરા છે અહીંયા નથી ને એટલા માટે તને પિયરની માયા છે, પણ ધીમે ધીમે એ પણ મુકાઈ જશે. પણ ફાલ્ગુની, હજી પણ તને સમજવાની જરૂર છે. તું જેટલી વાત કરે છે ને એમાંથી ઓછી કરી દે ને. તને વાત કરવાની કોઈ ના નથી પાડતું. ને એમને યાર તમે લોકો બધા મળીને મને જ કેમ સમજાવો છો? કોઈ રાજને કેમ નથી સમજાવતું કે આ ખોટી ખોટી મગજમારી? કારણ કે અમે બધા ગાંડા છીએ, એટલે સમજાવવા અમને જ પડે. અરે રાજભાઈ, તું નહીં સમજે ભાભી, આ તમે પથ્થરે માથું શું કામ ફોડો છો? હે, લોહી તમને જ નીકળશે, ફેર નહીં પડે. એનામાં કોઈ જાતનો ફેર પડવાનો નથી, બરાબર ને? રાજભાઈ, વાત ખોટી હોય તો પછી ફેર હું કામ પડે? મારા ભાઈ હાથે વાત કરું એ તમને નહીં ગમે, એ વાત ખોટી નહીં કહેવાય. જો આ છે ને તારા ભાઈને તારે વાત કરવામાં અડચણ આવે, ક્યારેક ટાવર પકડાતો હોય, ન પકડાતો હોય, નેટવર્ક ન આવે, હા ત્યારે વાત નથી થતી, ખબર છે? ને એટલે જ મેં એક નિર્ણય લીધો છે કે તારે છે ને તારા ભાઈને કાયમ તું વાત કરીએ, કોઈ દી નેટવર્ક જ નહીં મુકાય, ટાવરની જરૂર નહીં પડે. એ કઈ રીતે પણ? હા, ઈ મેં બહુ એવો નિર્ણય લીધો છે ને એવો પ્લાન છે ને એમાં તને કાંઈ નહીં થાય. એટલે તમને એમાં વાંધો નથી? તો સારું કહેવાય ને. તો આમ મારી પર હાથ ઉપાડ્યો એ પહેલા જ વિચારી લેવાય ને. હાલ મારી હારે ક્યાં પણ? અહીં ના તને લઈ જાવ ત્યાં હરખી વાત થાય. અરે પણ રાજભાઈ, અરે અરે ચાર્જિંગ રાજભાઈ. પડ્યો. હાલ હાલો. પણ અહીંયા મારા ઘરે નેટવર્ક ક્યાંથી આવવાનું? અરે અહીંયા છે ને ટાવર હારા મારો પકડા. પણ ફોન ઘરે રહી ગયો જ મારો. અશોક, ફોન હું આપું ને, મારો ફોન આપું. અશોક, અશોક, લે ભગવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. અશોક ક્યાં છે? અશોક તો હમણાં તમારા ઘરે ગયો લાલ પીળો થઈને. મારા ઘરે? હમ. કેમ મારા ઘરે? હવે તો તમને નહીં ખબર હોય, એ કહેતો તો બેન ને કુમાર બે બાજા છે અમારે. છે એટલે હા બાપુ, તમને તો વાત જ કરવાની રહી ગઈ. હા, જો આવી ગયા, જો આવી ગયા. ઘરે જ ગયો તો, હા, પણ તમારા ના અમે ભાભી- નહીં મળ્યા હોય. હા, મારા ભાભીએ કીધું છે કે ઈ તમારે ઘરે ગયા, કીધું ને? કાગળિયા લાવ્યા છો? હા, બધું તૈયારી કરીને જ આવ્યો. ઊંઘી રે ને ભાઈ, કાગળિયાની આવતા વેત માંડે છો. કયા કાગળિયા? છૂટાછેડાના. તું બોલ માં ઘડે. એને તારા અને આ કુમારાની છૂટા છેડા લેવડાવવા છે તારા ભાઈને. હા. હે ભાઈ, તું આવું કેમ કરવાની વાત કરે? અરે બેન, મેં છે ને મારા દોસ્તારને ફોન કર્યો હતો અને એણે છે ને એવું ઠેકાણું ગોત્યું છે ને કે આપણા એ ફળિયામાં છે ને હેલિકોપ્ટર ઉતરે અને તને તારે ડાયરેક્ટ હેલિકોપ્ટરમાં બેસી જાય એટલે ડાયરેક્ટ ઉડીને ડાયરેક્ટ છે ને તારા હારા ને ઘરે ધાબા ઉપર હેલિકોપ્ટર ઉતરે. હા, પણ મારે હેલિકોપ્ટરની નહીં જરૂર. આપણે ફોન પર વાત કરીએ એટલું બરાબર છે. ના ના, હવે તારા સુખના દિવસો હવે આવશે, કારણ કે છે ને આવાન ઘરે તું રહીને તો નકર દુઃખ જ મળશે. ઓય કાક વ્યવસ્થિત વાત કરી, દુશ્મન નથી. જો તારો બનેવી છે. બાપુજી, આવા ન હોય, આવા ન હોય, બેન ને હેરાન કરે એવા ન હોય. પણ મારે છૂટાછેડા નથી લેવા, એ મેં તને કીધું તું ને કે એને સુધારવાની વાત કરવાની છે. નહીં સુધરે, નહીં સુધરે. નહીં, મારા હું માણા નહીં ને, અમે લોકો ન સુધરીએ. તમે બે બેન ભાઈ દેખ સમજદાર છો, એટલે તમારે જ સમજવાનું ન હોય, અમારે સમજવું પડે. અમે સુધરી ન હોય કી. એલા છૂટાછેડા ના નથી પાડે લેવા. છે. છૂટાછેડા લેવાના શું કવટલે લેવા પડે. તારે જો આ તારો ભાઈ કે ને એમ તારે કરવું પડે, કારણ કે તમારે બેન ભાઈને પ્રેમ બહુ કે નહીં, એકબીજા વગર હાલે નહીં, ફોનમાં વાત કર્યા વગર. એટલે તું અહીંયા લાવ્યો કે તારો ભાઈ 24 કલાક તારી હારે હોય, એટલે તારે આમ ટાવર જ ન પકડવો પડે, નેટવર્કની જરૂર જ ન પડે, સીધી જ વાત થાય, ફોનની જરૂર જ ન પડે. એટલે મેં ફોન નથી લેવા દીધો તને. હે, એ શાંતિ રાખ ઘડીક. એક એટલે મિનિટ, મારે થોડું કેવું છે. આ બોલો. કપડાં તમે હાથીના ચિત્ર વાળા પહેરો બરોબર, પણ કામ શિયાળિયા જેવા કેમ કરો છો? કરવા પડે. જે છે ને માણા છે ને, માણા ભૂલી જાય ને, મત એની ગતિ બદલી જાય ને, એટલે છે ને હાથીના કામ કરવા પડે, શિયાળ એવાના કરવા પડે, કારક ગધેડા જેવા કરવા પડે, કારક કૂતરા જેમ ભહવું પડે. આજે હું ભહી રહ્યો છું. આ તારી બેનરે લગ્ન કર્યા ને તે દુનો કૂતરા જેવી જિંદગી કરી નાખી છે તમે બેન ભાઈએ. તમને બેન અક્કલ નથી કાંઈ. એટલે કેવો મગજનો છો? તારી બેનને છૂટાછેડા નથી લેવાનું, તું હું મનાણો છો? કારણ કે મને હવે છે ને આ દિવસો નથી ગમતા. મારી બેન દુઃખમાં રહે એ નહીં હાલે. પણ સમજ્યા?
હા મને એવું કાંઈ દુઃખ નથી પણ અરે દુઃખ છે, દુઃખ જ છે. હા. હા હું તારી ઉપર હાથ ઉપાડું કે નહીં? હે કે મેં ઝાપટ મારી કે નહીં તને? એ થોડું હકારી લેવાય? પહેલી વાર કર્યું આવું. હકારી ન લેવાય એવું. પહેલી બાપુજી હું મારા પપ્પાને જાઉં છું. કેમ અચાનક? એ ભલે પણ ઊભી ઊભી બધું સાંભળતી હતી ભાઈ આને તમે ઓળખતા નથી હવે બાપુજી ત્યાં જાઉં છું હો એ હું આ તમારી બેન અહીંયા આવશે. હા અત્યાર સુધી તમે બે ભાઈ બેને ફોન ઉપર વાત કરીને કુમારને હક નથી લેવા દીધું. હવે તમે અહીં ઘરમાં મને હક લેવા દો. એના કરતા પહેલા જ હું વહી જાઉં. મારી વાત સાંભળ બેન, ભાઈ હારામ હારો તમે વિચાર કર્યો. હારામ હારો. આ બેન શાંતિ રાખ ભાઈ, વાત કરી લેવા દે પહેલા. આ બેન તમે હારામ હારો વિચાર કર્યો. આ બેન ભાઈને છે ને વાતો કરવાથી નવરાઈ નહીં મળે. ખોટું તમને અહીંયા રહીને કાંઈ પછી તો હું સતા ધણી વગેરે રહેવું એને કરતા પહેલેથી પિયર રહી જવું સારું. જાઓ હારું. મહિનો. અને મારે આમ માગે મળે છે ભાઈ. હા મળતે. હા તમારે ઘરે હેલિકોપ્ટર અરે ઉતરે. પણ ત્યાં ક્યાં જવાની જરૂર છે એમ કહું તને હું અહીં ક્યાં લાફા મારું છું તારી બેન અહીંયા આવે તો ભલે ને એના બાપના ઘરે જાય શું વાંધો છે? એને એના ભાઈરે વાત કરવી ન હોય? પણ ભાઈ અને તને મારા ભાઈનો જ ફોન નથી આવતો કોઈ દી. તમારે રૂબરૂ જઈને ન મળવું હોય મારા ભાઈને. હું કહું અહીંયા છે ને મહિનાદીમાં છે ને જાન આવશે પાછા મારી બેનના લગ્ન થાય હા એ સારું કહેવાય. શરમ જેવી જાત છે, હે શરમ જેવી જાત છે. તારી બેન ને હગી તારી બેન ના એક ભાવમાં બે ભાવ કરવા તૈયાર છું. હે બુદ્ધિ જેવું છે કાંઈ તને? તીના બારદાન સમજણ પડતી નથી. હે એટલે તને મૂકવા આવ્યો છો કાયા માટે અહીં રે એટલે મારે છે ને આ લપ જાય દિવસ રાત એકની એક મારે છે ને પડોશીને પાળવી નહીં. કારણ કે તમે બેન ભાઈ સમજવાના નથી અને મારે ખોટે ખોટું રીબાવું એનો કાંઈ મતલબ નથી. અને તો મારી ઉપર હાથ ઉપાડ્યો મારી ઉપર અરે હાથ હું તને તો હું કેવું મારે તારે છે ને બેટા સાસરીએ જઈને થોડુંક સમજવાનું હોય. સમજો છું દીકરીને પિયરની લાગણી હોય છે ભાઈ પ્રત્યે બાપા પ્રત્યે, પણ એને થોડુંક વશમાં રાખવાનું હોય, લાગણી છલકાવવાની ન હોય. આ શું પરિણામ આવ્યું? જ્યારે હોય ત્યારે તમે ફોન ઉપર વગર જોતી વાત કરતા હો. બેન અમારે છે, મારે બેન છે, અમે વાત કરીએ છીએ પણ એ ટાણે કટાણે હોય. હારા હમાસાર પૂછી લીધા, અઠવાડિયે 15 દિવસે ફોન કરો, કોઈ ના ન પાડે. સંધ્યાબેન નહીં ભાઈ છે, એનો ફોન આવતો હશે, એ ફોન કરતા હશે, પણ એનો કંઈક એની કંઈક મર્યાદા હોય. કાંઈ મર્યાદાની બહાર તમે 24 કલાક એમાં ને એમાં લાગ્યા રહો તો ઘરમાં કામ ન હોય બીજા કાંઈ કોઈના. અને એવું નથી કે આને એકને આદત છે. બેય હરખા છે. બેયના માથા ભાંગો ને તો બેમાંથી કોઈને લોહી નીકળે એમ નથી. તે દિવસે હું બેનબાને સમજાવવા આવી હતી પણ નહીં, એને નથી સમજવું. અરે મારા ભાભી બિચારા કેટલી સમજાવે પણ ના ગળે ઘૂંટડો ઉતરતો જ નથી. એટલે જ મેં નક્કી કરી લીધું કે ખોટે ખોટું છે ને આ ફોન વચમાંથી કાઢી જ નાખી. બેન ભાઈ બેઠા બેઠા સામે વાતા કર્યો કે જિંદગી આખી વાતો જ કર્યા કે જે વાતો કરવી નહીં. બાપાને સાચવજો. હા. બાપા, તમે આ બેયને હાલો બાપા જય શ્રી કૃષ્ણ. હું તો તારે શું કરવાનું છે ઈ કે? મારે છૂટા એને જે કરવું હોય મારે ઈ આ લપ લઈ જ નથી જાવી. પણ ફોન નહીં કરીશ ને હવે. મને છૂટાછેડા નથી લેવા. ભાઈ તારે જે કરવું હોય એ કરજે. મારે છૂટાછેડા નથી લેવા ને તારે ક્યાંય નથી જવું અને હું બ્લોક કરી દઈશ. બ્લોક કરવાનું કોઈ નથી કહેતું પણ આ 10-15 દિવસે વારે તહેવારે ફોન કરો ને તો સારું લાગે. આ રોજ તમે દિવસમાં આખો દિવસ ભાઈ બેન વાત કરો, આ મગજ ખરાબ નથી થઈ જતા બેયના? એમાં એવું હતું કે મહિલો છે ને એની બેન બિચારીને બહુ હેરાન થતી એટલે મને એણે શું કીધું કે તારી બેનને કેમ છે તો મેં એને એકવાર આમ ભી મારીને પૂછ્યું ને તો એણે મને એમ કીધું કે તારા બંને ક્યારેક ગુસ્સો કરે છે. મેં તો બધાને એમ જ હોય. એટલે આ હારી દોયલી જ મારા હોય, બધાને મગજમાં કઈ છે પિયર ને જેવું ન હોય. મને એમ હતું કે શેલે મારી બેન બહુ હેરાન જ થાય ને એલા એ પેલા છૂટું કરાવી નાખું એમ. બે માણા હોય એની વચ્ચે તર્ક વિતર્ક હાલતી હોય. આ તારી બેનને કોઈ દી આંગળી નથી ડડી પૂછ, મારી કોઈ દી પૂછતો આજ મારી ઝાપટે એ વધારે એવું બોલી ને એટલે નકર એને કોઈ દી પૂછતો હાથે ડડ્યો મેં એને નહીં હાલી નીકળ્યો છે તે ભાન પડતી નહીં હોય. બે હાથ જોડું છું ને હવે છે ને હું કોઈ દી એને ફોન નહીં કરું. જો હા હું સીધીને વાત કરી દઉં. તારે જ્યારે કામ તારી બેનનું હોય ને તારે મને ફોન કરવાનો, હું વાત કરાવી એની યારે. અને એ હારા હમાસારનો જ ફોન આવવો જોઈએ, ખોટી લપવાળો ફોન નહીં. બેન જમી લીધું, તારી બેન છે ને અહીંયા કોઈ દી ભૂખી નથી રહેતી. હે એને હું હથેળીમાં રાખું છું. એમને એમ નથી દેખાતું? હે 45 કિલોની આપી હતી, હવે 65ની થઈ ગઈ, તમને દેખાતું નથી બધાને? હાલ એમ કરો મને જો કરશે નાટક. આ તમે બેનભાઈ છો ને નાટકબાજ છો, નાટકબાજ. જો બીજી વાર છે ને આ તમે આવ્યા છો ને તો જમીન જાજો એટલે રોકાઈ જવાય નહીં. અને હું છે ને રસોઈ બનાવી નાખું. તમારે નથી બનાવી, તમે રહેવા દો. હમણાં બહુ આરામ કર્યો, નોકરી ફોનમાં જ વાતો કરી. જાઓ બાપાને ઘર બનાવો. બનાવવા દો ને ભાભીને, ભાભી સારું બનાવે છે, મને નથી આવડતું. નહીં તમે બેનભાઈ જાઓ બનાવો,
થોડું ઘણું કામ આપ તારા ભાઈ મદદ કરશે જા મને ખાલી ગેસ ચાલુ કર. હા તો એટલું તો કર દે ભાઈ, એટલું તો કર દે જા, એટલી ઘડી તો શાંતિ રહે ફોનમાંથી. ન્યાય હળગાવશે ને ડુંભાણિયા કરશે હતર એન કરતા તો હું જ કરી નાખું. સંત્યા હા તને આમ તો હળગાવતા તો સારું જ આવડે. હા ધંધો જ છે કોકને જીવનમાં હળગાવવાનો. આ મારા સંસારને હળગાવી નાખવા નતો તું. બસ હવે મારા ભાઈને આટલું બધું એ ન બોલો, લે માથી નહીં સંભળાય. હા તો વઈ જા તું જા, ન સંભળાય તો. ના, આમ જો હવે સન બધું પૂરું કરી નાખો, આપણે કાંઈક નવું પીલો. હું તો પૂરું કરવા જ આવ્યો હતો અહીંયા, બીજું હું કાંઈક પૂરું નવી- કરવા જ આવ્યો હતો. મેં એ કીધું મારે જમાય ન રોકાવો, હાલો આપણે જઈએ. ના ના જમીન જાજો ને હજી હવે આપણે જમ્યા વગર બેહવાનું થોડું છે. જવાય, વાત કરશો તે. ઓ, હજી બેહવાનું છે. હા. પછી કેદી વાત થાય આ ફોન ની ના પડે. આમ ના, જા. ના, પણ મારે નથી જમવું. મારી બેન ને મદદ કરી જા. આ પણ શું છે નથી જમવું એમ? આપણે ના ના જમ્યા વગર જવું જ નથી. હજી કાંઈક નવું બાકી આવે તો પેલા બધું પત્તું જાય ને, મારે પછી લપ નો જાય. ના ના આપણે ઘરે જાય. ઘરે નથી જવું, હવે તારી ભાભી કીધું છે તો ખાતા જાવ ને ભાઈ. હા શાંતિ રાખ. હા હવે ફોન હાથમાં લઈ જાય એટલે ખબર પડે તને. ફોન ત્યાં જ પડ્યો જ ઘરે. હવે ઘરે જ રહે અને એ છે ને એમાં હું પાસવર્ડ જ નાખી દે, મને પૂછ્યા સિવાય ખુલશે નહીં. હું ફોન કરું ને હું જ ખોલીને દે.